ધોરણ 12 ચેપ્ટર 3 અને સ્વાધ્યાયના બે દાખલા જોવાના છે 3.1 અને 3.2 જે આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છીએ બેટરીવાળી થિયરી. તેના અંદર આપણે બેટરીના અંદર વિદ્યુત પ્રવાહ જોયો હતો, આઈના સૂત્ર જોયા હતા. તો એ સૂત્ર પરથી જ આપણે દાખલા ગણવાના છે. બે દાખલા છે જે એકદમ ઇઝી છે અને મેં સૂત્ર પણ યાદ રાખતા તમને શીખવાડ્યું હતું. તો આપણે સૂત્ર પણ મેં તમને ફરીથી ટ્રીક આપી દઉં છું કે કઈ રીતે યાદ રાખવા. તો અહીંયા સ્વાધ્યાય 3.1ની રકમ છે કારની એક સંગ્રાહક બેટરીનું ઈએમએફ. તો ઈએમએફ આવે એટલે તમારે ઈ ધારી દેવાનું. ઈ 12 વોટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓમેગા હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય. તો અહીંયા સૌથી પહેલા શું કરશું, ડેટા લખી દઈશું. તો ડેટામાં શું છે, તો તમને ઈએમએફ આપેલું છે, બેટરીનું ઈએમએફ. બેટરીનું ઈએમએફ કેટલું આપેલું છે? 12 વોટ. ઈએમએફ એટલે બેટરીનું ઈએમએફ આપેલું છે. અહીંયા કોઈ સર્કિટ જોઈન્ટ કરેલી નથી, માની લો. તો આ ઈએમએફ જ્યારે તમારે આપેલો તો તમારે શું ધારી લેવાનું? ઈ ધારી લેવાનું. તો ઈનું મૂલ્ય કેટલું આપેલું છે? 12 વોટ આપેલું છે. ત્યાર પછી આંતરિક અવરોધ બેટરીનો, તો આંતરિક અવરોધ માટે આપણે સ્મોલ આર લખીએ છીએ. તો એને કેટલું મૂલ્ય? 0.4 ઓમેગા આપેલું છે. તો મહત્તમ પ્રવાહ, તો આઈ મેક્સિમમ શોધવાનું છે. આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે મેં તમને સૂત્ર કઈ રીતે યાદ રાખવાનું કીધું હતું? તો ઓમનો નિયમ યાદ રાખવાનો. તો ઓમનો નિયમ ઇઝ ઇક્વલ ટુ V અપોન R. હવે જ્યારે તમારે આ ભાગ શોધવાનો હોય એટલે આ સૂત્ર પરથી તમે બે સૂત્ર બનાવી શકતા હતા. તો અહીંયા તમારે શું કરવાનું? આઈ તો આઈ એમની જ રાખવાનું, આઈમાં કોઈ ચેન્જ થતો નથી. પણ અહીંયા બેટરીનું જ્યારે વોલ્ટેજ આવે તો આ પણ શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો વીની જગ્યાએ તમારે શું કરવાનું? એપ્સિલોન કરવાનું. અને અહીંયા નીચે શું કરવાનું? આરની જગ્યાએ એક સર્કિટનો અવરોધ અને એક આંતરિક અવરોધ બંનેનો સરવાળો કરવાનો. તો આ તમને સૂત્ર મળી ગયું. શું મળી ગયું? સૂત્ર મળી ગયું આઈ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન આર અપોન આર પ્લસ આર. આ સૂત્ર મળી ગયું. હવે તમારે આઈ મેક્સિમમ જોતો હોય, આઈ મેક્સિમમ, તો તમારે બાહ્ય અવરોધ 0 કરવો પડે. તો અહીંયા તમારે શું લખવાનું? અહીંયા તો તમારે આઈ મેક્સિમમ કરવા માટે બાહ્ય અવરોધ આર ઇઝ ઇક્વલ ટુ 0 કરવો પડે. તો આર ઇઝ ઇક્વલ ટુ 0 કરી નાખો તો તમારે આઈ મેક્સિમમ મળી જાય. તો આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન અપોન આર થાય. તો એપ્સિલોનની કિંમત કેટલી છે? 12. તો અહીંયા 12 મૂકી દો અને સ્મોલ આરની કિંમત 0.4. હવે અહીંયા તમે કેલ્ક્યુલેટિંગ મદદ વગર પણ ભાગાકાર કરી શકો. તો 0.4 ને તમે કઈ રીતે લખી શકો? તો 4/10 લખી શકો. તો આ છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. તો અહીંયા 10 ઉપર આવી જાય. 4 3 12. તો અહીંયા 3 દાન શું થાય? 30. તો તમને 30 એમ્પિયર વિદ્યુત પ્રવાહ મળશે. આઈ મેક્સિમમ શું મળશે? 30 એમ્પિયર વિદ્યુત પ્રવાહ મળશે. તો આ હતો આપણો સ્વાધ્યાયનો 3.1 એક્ઝામ્પલ. સ્વાધ્યાયનો બીજો દાખલો જોઈએ 3.2. 10 વોટ જેટલું ઈએમએફ, તો ઈની કિંમત 10 વોટ થશે અને 3 ઓમેગા જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. અવરોધક સાથે જોડવામાં આવે છે એટલે કોઈ સર્કિટ સાથે, એટલે કે કોઈ અવરોધ આર હશે, કેપિટલ આર. જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે? જ્યારે પરિપથ બંધ હોય તો સ્થિતિમાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ એટલે કેપિટલ V શોધવાનો છે. તો અહીંયા 3.2 ના અંદર 10 વોટ જેટલું ઈએમએફ આપેલું છે. અહીંયા તમને 10 વોટ જેટલું ઈએમએફ આપેલું છે એટલે તમારે ઈની કિંમત કેટલી થઈ ગઈ? 10 થઈ ગઈ. ઈની કિંમત 10 વોટ થઈ ગઈ. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. ત્યાર પછી શું આપેલું છે? આંતરિક અવરોધ કેટલો આપેલો છે? 3 ઓમેગા. આ બેટરીનો આંતરિક અવરોધ 3 ઓમેગા આપેલું છે. ત્યાર પછી શું કીધું છે? બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે તો પરિપથમાં આઈ ઇઝ ઇક્વલ ટુ 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો અવરોધકનો અવરોધ કેટલો હશે? અવરોધકનો તમે કોઈ અવરોધક જોડો એટલે તમે કોઈ અવરોધ આર જોડો છો તો એ આર તમારે શોધવાનો છે. શું કરવાનો છે? અવરોધકનો અવરોધ આર ઇઝ ઇક્વલ ટુ પ્રશ્નાર્થ ચિહ્ન. આ થઈ ગયું. હવે બીજું શું કીધું છે? જ્યારે પરિપથ બંધ એટલે તમે બેટરી તો છે જ અહીંયા, આ રીતના બેટરી, અને અહીંયા કોઈ સર્કિટ લગાવો છો તો સર્કિટ લગાવો છો એટલે વિદ્યુત પ્રવાહ ચાલુ થઈ જાય. વિદ્યુત પ્રવાહ ચાલુ થઈ જાય એટલે એપ્સિલોન શું થઈ જાય? V બની જાય. તો આ તમારે ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. શું કહેવાય? ટર્મિનલ વોલ્ટેજ. તો V, તો એપ્સિલોન V બની જાય તો ટર્મિનલ વોલ્ટેજ આપણે શોધવાનું છે. તો એ પણ શોધવાનું છે. V ઇઝ ઇક્વલ ટુ પ્રશ્નાર્થ ચિહ્ન. તો મેં ઓમના નિયમ પરથી જે સૂત્ર બનાવ્યું એ રીતના તમારે બનાવી દેવાનું. તો શું કરવાનું? I ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન R પ્લસ R. આ થઈ ગયું. ફક્ત કિંમતો મૂકવાની છે અહીંયા. તો આપણે શું શોધવાનું છે? કિંમતો. તો આપણે R પ્લસ R શોધવાનું છે. અહીં R, તો R ને કરતા બનાવી દઈએ તો અહીં R પ્લસ R ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન અપોન I. હવે કિંમતો મૂકી દઈએ તો અહીં R શોધવાનું છે. તો R એમને સ્મોલ આરની કિંમત કેટલી છે? 3. એપ્સિલોનની કિંમત કેટલી છે?
10 અને 0.5, આની કિંમત 0.5 આ થઈ ગઈ. હવે 10 ભાગ્યા 0.5, 0.5 એટલે 5 ભાગ્યા 10 થાય. 0.5 એટલે 5 ભાગ્યા 10, 10 વડે ગુણો 10 વડે ભાગો. હવે આ છેદનો છેદ અંશમાં જાય તો 10 ઉપર આવી ગયા, 5 દુ 10, તો શું વધે? 20 વધે. કેટલા વધ્યા? તો r+3 ઇઝ ઇક્વલ ટુ શું વધે? r+3 ઇઝ ઇક્વલ ટુ 20 આ થઈ ગઈ. તો હવે r+3 ઇઝ ઇક્વલ ટુ 20, તો હવે r ઇઝ ઇક્વલ ટુ 20 - 3 પેલી બાજુ જાય તો r ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે? 17 ઓમેગા. તો કેપિટલ r નું મૂલ્ય કેટલું હશે? 17 ઓમેગા હશે. આ થઈ ગયું. હવે આપણે શું શોધવાનું છે? ટર્મિનલ વોલ્ટેજ શોધવાનું છે. તો ટર્મિનલ વોલ્ટેજ માટે જ્યારે આપણે બેટરીની અંદર વાત કરતા હતા તો 3 વોલ્ટેજ હતા. કયા કયા હતા વોલ્ટેજ? V+, V+, V- અને એક દ્રાવણના અંદર B થી A તરફ જતું હતું તો માઇનસ આપણે IR કરતા હતા. તો આ રીતના જો ફરતી બતાવું, વોલ્ટેજ 3 પ્રકારના મળતા હતા. V+ થિયરી અંદર જોયું હતું ત્યારે, V- અને એક માઇનસ આપણે IR લખ્યા હતા, આંતરિક અવરોધ હતો. તો દ્રાવણના અંદર શું થતું હતું? આ તરફ વિદ્યુત પ્રવાહ વહેતો હતો, જ્યારે સર્કિટમાં ધન તરફ. તો આ ઋણ લેવાનું કારણ ID હતું. હવે આ બંનેનો જવાબ કેટલો આવતો હતો? એપ્સિલોન આવતો હતો. તો V ઇઝ ઇક્વલ ટુ E આવતો હતો, EMF E ઇઝ ઇક્વલ ટુ IR. E ઇઝ ઇક્વલ ટુ શું થતું હતું? IR. તો આપણે આ સૂત્ર પણ યાદ રાખવાનું છે ટર્મિનલ વોલ્ટેજ શોધવા માટે, આ સૂત્ર. અને અહીંયાથી તમે આંતરિક અવરોધ પણ શોધી શકો છો. તો હવે આ સૂત્ર પરથી આપણે કિંમત મૂકીએ તો એપ્સિલોનની કિંમત કેટલી છે? 10 માઇનસ આની કિંમત કેટલી છે? 0.5. અને આંતરિક અવરોધની કિંમત કેટલી છે? આંતરિક અવરોધની કિંમત 3 છે, 3. તો 10 માઇનસ 0.5 તમે આ રીતના પણ લખી શકો છો, ના ફાવે તો 5 × 15, 10 માઇનસ 15/10, તો 1.5 પણ કરી શકો છો. 10 માઇનસ 1.5, તો 10 માંથી 1.5 બાદ કરો તો કેટલો જવાબ મળે? 8.5. આ તો ડાયરેક્ટ આવી જવું જોઈએ. 8.5 અને 0.5 મળે 9 ને 10, તો અહીંયાથી તમને ટર્મિનલ વોલ્ટેજ કેટલો મળ્યો? 8.5 વોલ્ટ ટર્મિનલ વોલ્ટેજ મળ્યો. તો બંને દાખલા એકદમ ઈઝી હતા. તમારે ફક્ત સૂત્ર યાદ રાખવાનું છે. આ સૂત્ર તો ઓહમના નિયમ પરથી તમને આ સૂત્ર મળી જશે ડાયરેક્ટ. અને આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે, કારણ કે અંદર જે બેટરીના અંદર થતું હતું, જ્યારે તમે સર્કિટ જોઈન્ટ કરો એટલે વિદ્યુત પ્રવાહ જેવો પસાર થશે એટલે આ વોલ્ટેજના અંદરથી જે EMF હશે એમાંથી એનો જે વિદ્યુત પ્રવાહ વહે છે, વિદ્યુત પ્રવાહ B થી A તરફ દ્રાવણના અંદર એ ઉલટો વહે છે. એટલે -IR કરો છો તમે તો વોલ્ટેજમાંથી IR વિદ્યુત પ્રવાહ ઘટે એટલે વોલ્ટેજનું મૂલ્ય મળશે તમને. તો આ તમારે સૂત્ર યાદ રાખવાનું છે. તો અહીંયા આપણે 2 એક્ઝામ્પલ જોયા જે એકદમ ઈઝી હતા. તો વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને બાજુમાં આપેલ બેલ આઇકનને ઓન કરજો, તેથી વિડીયોની અપલોડ કરશો તો તાત્કાલિક નોટિફિકેશન મળતી રહે.